ચંદ્રેશભાઈ સંઘાણી છે ઓપેરા બિલ્ડરના નાના ભાઈ છે. તેમજ દક્ષિણ ગુજરાત તથા નવસારી જિલ્લામાં ઘણા પ્રોજેક્ટો ચાલી આવેલ છે. તેમજ પારડી ખાતે કોસ્ટવ્યુ નામનો પ્રોજેક્ટ ચાલી આવેલ છે. તેમના દ્વારા નવસારી જિલ્લાના ક્રિમિનલ એડવોકેટ અમિત કુમાર સોલા સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત જેવા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318 તથા 316 મુજબ ગુનો કરેલ, જેથી એડવોકેટ અમિત કુમાર સોલાએ બિલીમોરા પોલીસ સ્ટેશનમાં બિલ્ડર ચંદ્રેશભાઈ સંઘાણી વિરુદ્ધ ફરિયાદ કરી. આ કેસની હકીકત એવી છે કે તારીખ 28/5/2024ના રોજ ચંદ્રેશભાઈ સંઘાણી છે દક્ષિણ ગુજરાતના બિલ્ડર છે. તેમનો એક ફ્લેટ વેચવાનો હતો, જેથી અમિત કુમાર સોલા એડવોકેટ જે ઘણા સમયથી ચંદ્રેશભાઈ સંઘાણી સાથે ધંધા સાથે સંકળાયેલા હતા, જેથી ચંદ્રેશભાઈએ અમિત કુમાર સોલાએ ફ્લેટ વેચવાનો છે તેવી વાત કરતા અમિત કુમાર સોલાએ તે ફ્લેટ ખરીદવાની ઈચ્છા જણાવતા ₹10,31,000માં સોદો નક્કી થયો. તે મુજબ સોદા ચિઠ્ઠી બનાવવામાં આવી. ત્યારબાદ એડવોકેટ અમિત સોલાએ 28/5/2024થી લઈ 11/6/2024 સુધી ₹10,31,000 ઓનલાઈન તથા રોકડા ચંદ્રેશભાઈ સંઘાણીને આપેલ હોય તેમ છતાં ચંદ્રેશભાઈ અમિતભાઈને એવું જણાવતા હતા કે મને કોઈ રકમ મળેલ નથી, જેથી અમિત કુમાર સોલાએ બિલીમોરા પોલીસ સ્ટેશનમાં તારીખ 30/4/2025ના રોજ એક ફરિયાદ આપવામાં આવેલ છે. જે કામે ચંદ્રેશભાઈ સંઘાણી બિલ્ડિંગમાં પોલીસમાં હાજર રહેતા નથી. આ કિસ્સાથી આમ જનતાને શીખ લેવી જોઈએ. જો નવસારી જિલ્લાના નામચીન એડવોકેટ અમિત કુમાર સોલા સાથે બિલ્ડરની છેતરપિંડી કરવામાં આવેલ હોય તો આમ નાગરિકો સાથે કેટલી છેતરપિંડીઓ થતી હોય છે, જેથી હવે પછી કોઈ પણ રિયલ એસ્ટેટની સોદાઓ કરવામાં આવે તો ખાનખત સાતાખત રજીસ્ટર કરવું, જેથી કોઈ પણ બિલ્ડર છેતરપિંડી ના કરી શકે. જી, અમને જાણકારી એવી મળી છે કે કોઈ બિલ્ડરે તમને તમારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. તેની હકીકત ઘટના તમે જાણ કરશો? જી બિલકુલ. વાત એવી છે કે ઓપેરા બિલ્ડરના નાના ભાઈ ચંદ્રેશભાઈ સંઘાણી, જે ખૂબ મોટું નામ છે, ઘણા પ્રોજેક્ટ એમનો ચાલે છે. તેમણે ગયા વર્ષે મારી સાથે એક ફ્લેટ માટે ડીલ કરી હતી. જે ફ્લેટ હતો શિવાની કોમ્પ્લેક્સમાં, ₹10,31,000 માટે લેવાનું મેં નક્કી કરેલું. એની સોદા ચિઠ્ઠી બનાવેલી હતી. ₹10,31,000 મેં 28/5/2024થી લઈને 11/6/2024 સુધીમાં રોકડા તથા ઓનલાઈન ગૂગલ પે તમામ પેપર મેં ચૂકવી દીધેલા. હવે સંજયભાઈ સંઘાણી ઉર્ફે ચંદ્રેશભાઈ સંઘાણી દસ્તાવેજ કરી આપતા નથી, જેથી મેં એમને વારંવાર સૂચના આપી કે ભાઈ હવે જે દસ્તાવેજ બાકી છે આપણો તે હું દસ્તાવેજ કરી આપો. પણ ચંદ્રેશભાઈ અવારનવાર બહાના બતાવતા આવ્યા કે ભાઈ મને પેમેન્ટ મળેલ નથી, જેથી મેં 30/4/2025ના રોજે બિલ્લીમોરા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપેલી છે. જે ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 2023 મુજબ 318(4) તથા 316(2) મુજબની ફરિયાદ મેં આપી છે. એ કામે બિલ્લીમોરા દ્વારા વારંવાર ચંદ્રેશભાઈને બોલાવવામાં આવે છે, પરંતુ ચંદ્રેશભાઈ બિલ્લીમોરામાં પોલીસ સ્ટેશનમાં આવતા નથી. આ હકીકત છે. વારંવાર જો નોટિસ આપ્યા પછી પણ આવતા નથી, તેનું કારણ શું છે? એનું કારણ તો એક જ છે. સાચા માણસ હોય તો પહેલી જ વખત આવી જાય, પણ જો ખોટા વ્યક્તિ હોય, જેમણે ખોટું કરેલું છે, જેમણે ભાગવું છે, એ જ વ્યક્તિ ભાગે છે. બિલ્લીમોરા પોલીસ દ્વારા વારંવાર એમને ફોન કરવામાં આવે છે કે ભાઈ તમે બિલ્લીમોરા પોલીસ સ્ટેશન આવી જાઓ, તમારે જે પણ રજૂઆત છે તે કહી દો, પરંતુ ચંદ્રેશભાઈ સંઘાણી બિલ્લીમોરા પોલીસ સ્ટેશન આવતા નથી અને અવારનવાર વાયદાઓ બતાવતા આવેલા છે. તમે પેમેન્ટ કઈ રીતે કર્યું છે એમને? મેં પેમેન્ટ એમને ટોટલી રેકોર્ડ છે આપણી પાસે. ₹50,000 11/6 મેં કર્યું છે, એનું એન્ટ્રી છે. ₹80,000 ગૂગલ પેની એન્ટ્રી છે. આ સોદા ચિઠ્ઠી છે. ત્યારબાદ બીજા ₹80,000ની એન્ટ્રી છે, એક્સિસ બેંક દ્વારા કરવામાં આવી છે. એમ ટોટલી એન્ટ્રીઓ છે મારી પાસે કે જે મેં એમને ગૂગલ પે દ્વારા કરી છે, તેમજ રોકડા પૈસા આપ્યા છે. એનું પણ મારી પાસે વોઇસ રેકોર્ડિંગ છે, જેમાં
ચંદ્રેશભાઈ એક્સેપ્ટ કરે છે કે ભાઈ મને પૈસા મળી ગયા છે. તો પેલા અમિતભાઈએ પૈસા આપ્યા કે નહીં? તો એ કહેવાનું કોણ મને આવી ગયા? હું અત્યારે અમિતને ગાંઠ માર્યા કરું. તમે કાલે મને હું કીધું કે હજુ નથી આવ્યો, એમ કીધું જોઈ લેજે. મારી પાસે 10 થી 15 રેકોર્ડિંગ આવેલી છે, જેમાં ચંદ્રેશભાઈ નાણાં લઈ ગયા છે, મારી પાસે રકમ સ્વીકારી છે, તેમ છતાં ચંદ્રેશભાઈ મને દસ્તાવેજ કરી નથી આપતા. ચંદ્રેશભાઈ સંઘાણી જે દક્ષિણ ગુજરાતના મોટા બિલ્ડર છે, ઘણા પ્રોજેક્ટો ચાલે છે. પાર્ટીમાં કોસ્ટલ વ્યૂ નામનો એક પ્રોજેક્ટ છે એમનો. ઓપેરાના મહેશભાઈ સંઘાણીના નાના સગા ભાઈ છે ચંદ્રેશભાઈ સંઘાણી. જો એ વ્યક્તિ વકીલ સાથે છેતરપિંડી કરતા હોય તો આમ નાગરિકોને તો શું થશે એ તો વિચારવાનું જ રહ્યું છે.